15મા નંબરમાં ભગવાન વામન બની અને બલિ રાજાના ત્યાં 3 ડગલા જમીન માંગવા ગયા છે, માટે ભગવાન વામનના રૂપે 15મા નંબરમાં અવતરિત થયા છે. અવતારે ષોડશે પશ્યન બ્રહ્મદ્રુહો, જે બ્રાહ્મણનો દ્રોહ કરતા હતા એવા ક્ષત્રિયો રાજા હતા, જે બ્રાહ્મણનો દ્રોહ કરતા હતા, વેદ પરંપરાને ચ્યુત કરી રહ્યા હતા, તેવા રાજાઓનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પરશુરામ બની અને અવતરિત થયા છે. 17મા અવતારની અંદર ભગવાન ભગવતી સત્યવતી અને પારાશર ઋષિના ત્યાં ભયન વેદ વ્યાસ બની અને અવતરિત થયા છે. 18મા નંબરમાં ભગવાન રામ બની અને અવતરિત થયા છે. 19મા અવતારમાં ભગવાન બલરામ બનીને અવતરિત થયા છે. 20મા નંબરમાં ભગવાન કૃષ્ણ બનીને અવતરિત થયા છે. 21મા નંબરમાં ભગવાન બુદ્ધ અવતરિત થયા છે. પણ આ બુદ્ધ કયા? જે યજ્ઞોપવિત ધારણ કરે તે બુદ્ધ. શું ધારણ કરે? યજ્ઞોપવિત ધારણ કરે તે બુદ્ધ. આ બુદ્ધા વાળા બુદ્ધ નહીં હો, એ બધા બીજા, એ બધા નકલી, એ બધા બીજા. પણ આ બુદ્ધ જે આપણા હતા, જે સ્વયં ભગવાન અવતરિત થયા છે, તે યજ્ઞોપવિત ધારણ કરીને અવતરિત થયા છે. કિકટેષુ ભવિષ્યતિ, આ વેદ વ્યાસજીએ લખી દીધા પછી 2 અવતાર થયા છે. ભાગવત મહાપુરાણ લખ્યું ને એના પછી 2 અવતારો થયા. એક તો આ બુદ્ધનો અવતાર થયો, કારણ કે આપણે અત્યારે કલયુગના પ્રથમ ચરણમાં બેઠા છે. આ દ્વાપર યુગની અંદર લખાયેલો ગ્રંથ છે. અને બુદ્ધનો અવતાર ક્યારે થયો? કળિયુગની અંદર. કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભૂરલોકે બૌદ્ધાવતારે. કયા અવતારમાં? જ્યાં બુદ્ધનો અવતાર થયો છે તેવા સ્થાનની અંદર, તેવા ભારત વર્ષમાં. એટલે 2 અવતાર ભાગવત મહાપુરાણ લખાયા એના પછી થયા છે. એક બુદ્ધનો અને 22મા નંબરમાં ભગવાન કલ્કી અવતરિત થશે. શોધી લાવશો કાલે? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો બીજા 2 અવતારો જે છે એમાં એક અવતાર હંસાવતાર છે. કયો અવતાર? જે હંસાવતાર લઈને ભગવાને 4 વેદોની રક્ષા કરી હતી, એટલે એક હંસાવતાર. અને એક હયગ્રીવ અવતાર. કયો? હયગ્રીવ. આ 2 અવતારો છે એ 24માં ગણવામાં આવે છે. અને હજી એક મત એવો પણ છે કે જે ભગવાન સ્વયં સહસ્ર ફેણ ઉપર જે ધારણ કરીને આ ધરાધામને બેઠા છે, તે સહસ્ર ફેણોથી યુક્ત જે શેષાવતાર છે, જેને સહસ્ર ફેણોથી યુક્ત જે ભગવાન નારાયણ છે, તે હરિ, એક હરિનો અવતાર છે, જે ગજેન્દ્રનું કલ્યાણ કરવા માટે ગરુડારૂઢ થઈને આવ્યા છે. તે એક હરિનો પણ અવતાર ગણવામાં આવે છે. આવા 2 મતના અંતરે 24 અવતારો આપણા ત્યાં ગણવામાં આવે છે. પણ હયગ્રીવ અને હંસાવતાર તો છે. પણ ગજેન્દ્રનું પણ કલ્યાણ કરવા માટે ભગવાન અવતરિત થયા હતા ગરુડારૂઢ થઈને. એટલે સંતો એક દર્શન એ પણ આપે છે કે એ પણ 24માં ગણવામાં આવે. આવી રીતે 24 અવતારો ભગવાનના ગણ્યા. પરંતુ કહે છે એ તે ચાત સકલા તુમ સહ કૃષ્ણસ્તુ ભગવાન. આ બધા કલાવતારો છે, ભગવાનના અંશાવતારો છે. પરંતુ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કૃષ્ણ સ્વયં ભગવાન બની અને ભૂતલ ઉપર મનુષ્ય દેહે અવતરિત.
અને આ ભાગવત ની વાત કરી છે. અથેહ ધન્યા ભગવંતૈથમ યદ્વાસુદેવે ખિલ લોકનાથે કુર્વન્તિ સર્વાત્મકમાત્મભાવં ન યત્ર ભૂયઃ પરિવર્તવ્યના. આ શ્રીમદ ભાગવતનું નામ પુરાણ કોણે રચ્યું તે અમને કહો, પ્રશ્ન છે. અને એની વાત અહીંયા કરતા કહે છે કેવી રીતે આ ભાગવત મહાપુરાણ રચાયું. હવે એની અહીંયા વાત કરી છે. ક્યારે રચાયું એની અહીંયા વાત કરી છે. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ જાત પરાસરા યોગી વાસવ્યા દ્વાપર યુગની અંદર દ્વાપરે સમનુ પ્રાયે તૃતીયે યુગ પર્યયે દ્વાપર યુગનું ત્રીજું ચરણ પૂરું થવાનું હતું ને ચોથું ચરણ પ્રારંભ થવાનું હતું ત્યારે જાતઃ પરાશરાત યોગી પરાશરના ત્યાં અને વસુપુત્રી સત્યવતીના કુખે સ્વયં ભગવાન વેદ વ્યાસજીનો જન્મ થયો છે.